की साधारण बैठक मनस्वी फाइनेंस ओल्ड इंदौर रोड दाहोद में गुजरात राज्य स्कूल प्रबंधन की उपस्थिति में आयोजित की गई। दाहोद जिला स्कूल प्रबंधन बोर्ड की एक विशेष आम बैठक मनस्वी फाइनेंस ओल्ड इंदौर हाईवे पर आयोजित की गई। जुना इंदौर हाईवे मनस्वी फाइनेंस में आयोजित विशेष आम बैठक में गुजरात राज्य स्कूल प्रबंधन बोर्ड के अध्यक्ष भास्कर भाई पटेल और उपाध्यक्ष ए.के. भरवाड़ तथा बैठक मंत्री पंकज भाई पटेल और पी.डी. सोलंकी की मौजूदगी में हुई। इस बैठक में जिले से गवर्निंग बॉडी के चेयरमैन गोपाल भाई धानका, अध्यक्ष मगन भाई जाटवा, मंत्री किरीट भाई परमार, शशिकांत भाई कटारा, गेमल सिंह पटेल, धीरज भाई पंचाल, साथ ही इस बैठक में बड़ी संख्या में प्रबंधक शामिल हुए और इस बैठक का संचालन ईश्वर भाई परमार और धन्यवाद ज्ञापन दिलीप भाई घोती ने किया। आज गुजरात राज्य शाळा संचालक महामंडल तरफथी दाहोद जिला शाळा संचालकनी सामान्य सभामां हाजरी आपी हती અને રાજ્ય સરકાર સાથે ગ્રાન્ટેડ શાળાઓના જે પ્રશ્નો છે અને ખાસ કરીને આચાર્ય ભરતી, શિક્ષક ભરતી, ગ્રંથપાલ, ક્લાર્ક, પટાળાની ભરતી, ત્યારબાદ રાજ્ય સરકાર જે નવી યોજનાઓ લાવી છે કે શાળાનું મકાન રિપેર કરવાનું હોય, રંગરોગાન કરવાનું હોય તો એમાં સરકાર 80% આપશે, 20% સંચાલકે ભોગવવાના રહેશે। આ બધી યોજનાઓ, નવા કોમ્પ્યુટર 15 કોમ્પ્યુટર આપવાના છે, સ્માર્ટ બોર્ડ આપવાનું છે, એ બધાની ચર્ચાઓ થઈ, લેપટોપ આપવાનું છે અને આજે રાજ્ય સરકાર સાથે વાટાઘાટો કરીને જેટલું શક્ય બને એટલું બાળકોને વધુ સારું શિક્ષણ મળે અને એ અર્થે માની લો કે ટ્રાન્સપોર્ટ 3 કિલોમીટર કરતાં વધારે દૂરથી બાળક આવે છે તો એને ટ્રાન્સપોર્ટ ફેસિલિટી આપવાની વાત છે। આ બધી બાબતોની આજે ચર્ચા થઈ અને દાહોદ જિલ્લાની બહોળી સંખ્યામાં ભેગા થયેલા સંચાલકો અને આ બાબતે અમે સમજ આપી અને હવે નેક્સ્ટ મીટિંગ જ્યારે થશે ત્યાં સુધીમાં આ બધા ઠરાવો રાજ્ય સરકારના બહાર આવી ગયા છે અને એ સંજોગોમાં સંચાલક મંડળને દાહોદને અમે અભિનંદન પાઠવીએ।